વર્ષોથી કોંગોનો કેર તો વર્તાઈ જ રહ્યો છે, ત્યાં હવે ડેન્ગ્યુનો પણ હાહાકાર જોવા મળી રહ્યો છે. રાજકોટના અલગ અલગ વિસ્તારમાં આજે વધુ 4 ડેન્ગ્યુના કેસ જોવા મળતા તંત્ર પણ કામે લાગી ગયું છે. અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 29 કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ઘાતક કોંગો વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ ડેન્ગ્યુનો રોગચાળો ફાટી નીકળ્યો હોય તેમ આજે એક જ દિવસમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ડેન્ગ્યુના 4 કેસો મળી આવતા કોર્પોરેશનની આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. જૂન જુલાઈ માસમાં ડેન્ગ્યુના 17 કેસ સહિત જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 29 કેસો નોંધાતા શહેરીજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. રોગચાળાને નાથવા કોર્પોરેશન દ્વારા લેવામાં આવતા તમામ પગલાઓ અને ઝુંબેશ જાણે નિષ્ફળ જઈ રહ્યા હોય તેમ ડેન્ગ્યુના કેસનો આંક સતત વધી રહ્યો છે. રાજકોટ શહેરમાં કાલ સાંજથી આજની વાત કરીએ તો રાજકોટ શહેરમાં કુલ 4 ડેન્ગ્યુના કેસ નોંધાયેલા છે અને અત્યાર સુધીમાં 1 જાન્યુઆરી એટલે કે 2013ની સાલમાં કુલ 29 કેસ નોંધાયેલા છે. આને અનુલક્ષીને રાજકોટ શહેરમાં વિશેષ કામગીરી કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં અર્બન મેલેરિયા સ્કીમ છે, જેમાં 23 વોર્ડમાં 23 ટીમ અને અંદાજિત 300થી વધારે વર્કરો દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. આજની વાત કરીએ તો જે 4 કેસમાં છે, ખાસ કરીને એક વસ્તુ એવી છે કે ડેન્ગ્યુ જે માટે જવાબદાર મચ્છરો છે, જે એડિસ મચ્છરો કહેવાય છે, જે ચોખ્ખા, સ્થિર અને ચીસરા પાણીમાં થાય છે અને દિવસે કરે છે. પરિણામે જે ધંધાના સ્થળે અથવા તો સ્કૂલમાં જતા ઉપર ખાસ કરીને જોખમ છે કે જેવી જગ્યાએ પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને 7 દિવસથી વધારે પાણી ભરાય ત્યાં મચ્છરોની ઉત્પત્તિ થાય છે. આરોગ્ય શાખા દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં શહેરના ભૂતખાના ચોક, મવડી ચોક વિસ્તારમાં આવેલા માધવ પાર્ક, સામાકાંઠે પેડક રોડ પર પ્રજાપતિનગર અને ગાંધીગ્રામ વિસ્તારમાં અંજની પાર્કમાંથી ડેન્ગ્યુના 4 કેસ મળી આવ્યા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના 29 કેસો મળી આવ્યા છે, જે પૈકી 17 કેસો જૂન જુલાઈ માસમાં નોંધાયા છે. હાલ ડેન્ગ્યુ તાવમાં સપડાયેલા દર્દીઓ શહેરની વિવિધ સિવિલ હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તમામની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરના જે વિસ્તારમાંથી ડેન્ગ્યુના કેસો મળી આવ્યા છે, ત્યાં આજે દવા છંટકાવ અને ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.